ન્યૂઝ 9 ગુજરાતી સાથે હું દક્ષા રાવળ. જોઈએ આજના સૌરાષ્ટ્રના ફટાફટ સમાચાર. જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત વીજ ચેકિંગ. આટકોટ સહિત વિસ્તારોમાં સવારથી જ વીજ ચેકિંગ અને ચોરી કરનારાઓમાં ફફડાટ. બોટાદ પાળિયાદ રોડ પર રહેતા કોન્ટ્રાક્ટરના ઘરે 4 શખ્સોએ પથ્થરમારી કરીને હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી. ભાવનગર અમદાવાદ હાઈવે પર બની ઘટના. શહેર નજીક આવેલા નારી ગામ નજીક સર્જાયો અકસ્માત. વિછિયા તાલુકાના અજમેર ગામમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ પકડી પાડી આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જૂની લોનવાળી ગાડીઓ ચાલુ લોન પર લઈને પછી ગાડીને કબાડીમાં વેચી નાખી. ગાડી કટિંગ કરી ગાડીના સ્પેર પાર્ટ્સ વેચી નાખતી ગેંગનો રાજુલા પોલીસે પર્દાફાશ કરી અને 3 આરોપીઓને ઝડપી પાડ્યા અને હજી 3 આરોપીઓને પકડવાના બાકી છે. નકલીઓની ભરમાર વચ્ચે નકલી પોલીસ કર્મીને અમરેલીમાંથી ઝડપી પાડ્યો. પોલીસની વર્દી પહેરીને અમરેલીના એસટી બસ સ્ટેન્ડમાં આંટા મારતા હોવાની પૂર્વ બાતમીને આધારે અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યો અને નકલી પોલીસ બનીને કોઈને છેતરપિંડી કરી છે કે નહીં તે અંગે પોલીસે વિધિવત તપાસ શરૂ કરી છે. ભાવનગરમાં કાયદો વ્યવસ્થા કથળાતા રેન્જ આઈજી ખુદ આવ્યા મેદાને. ત્યારે શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં આઈજી, એસપી, ડીવાયએસપી સહિત પોલીસ કાફલાએ કર્યું ફૂટ પેટ્રોલિંગ.